આકલાવ તાલુકાના અનેક ગામોમાં ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે અને ખેતીલાયક જમીનમાંથી રાત્રિના સમયે માટીનું ખનન કરીને પ્રશાસનને અંધારામાં રાખીને ઈંટો પકાવવામાં આવી રહી છે. આ વિસ્તારમાં ઈંટોનો કાળો કારોબાર થઈ રહ્યો છે, ત્યારે પ્રશાસનને પડીકા આપીને કેટલાક ભઠ્ઠા સંચાલકો રહેણાંક વિસ્તારમાં પણ ઈંટોનો કારોબાર કરી રહ્યા છે. સાથે કેટલાક ઈંટોના ભઠ્ઠાઓમાં તો બાળમજૂરી કરતા બાળમજૂરો પણ નજરે પડતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. પરંતુ સ્થાનિક તંત્ર સબસલામત હોય તેમ આરામ ખુરશીમાં આરામ કરી રહ્યું છે. અધિકારીઓ એસી કેબિન છોડીને બહાર નીકળી ચેકિંગ કરવા તૈયાર નથી, કારણ કે જો તેમ કરે તો પડીકાઓ ક્યાંથી આવશે. માટે જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ત્યારે આકલાવ તાલુકાના અંબાલી ગામ નજીક આવેલો રાહી ઈંટનો ભઠ્ઠો, જેને 100% કાયદેસર નીતિ નિયમો સાથે ચાલી રહ્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે. પ્રશાસન દ્વારા રહેણાંક વિસ્તાર નજીક ફૂલ સપોર્ટ અને મંજૂરી આપી હોય તેવું લાગી રહ્યું છે. રાજકીય સપોર્ટને કારણે જીપીસીપીના તમામ સર્ટિફિકેટ હશે તેવું માની લઈએ, એટલે મોટા પ્રમાણમાં કોલસો બાળીને પ્રદૂષણ ફેલાવવાની છૂટ પણ આપવામાં આવી છે અને તેનાથી સ્વાસ્થ્યને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તેમ નથી. માટે રહેણાંક વિસ્તારમાં પણ આ ઈંટોનો ભઠ્ઠો ધમધમી રહ્યો છે. અહીં કોઈ જાગૃત નાગરિક કે કોઈ પત્રકાર અવાજ ઉઠાવે તો તેને કવરછાપ કહેવામાં આવે છે, કેમ કે તેઓ માત્ર કવર માટે ખબર કવરેજ કરતા હોય છે અને જો કોઈ કવરમાં ન માને તો તેને ખંડણી જેવા કેસોમાં ફસાવી દેવામાં આવે છે. હવે આ વાત પણ સાચી, જો આટલી બધી કાયદેસરની મંજૂરી પ્રશાસને આપી હોય, તંત્ર સંમત હોય અને રાજકીય સપોર્ટ હોય અને પોલીસ પોતાની હોય, તો તેની સામે અવાજ ઉઠાવવા એટલે સત્તા આગળ શાન પણ નકામું બરાબર છે. હવે જોવાનું તો તંત્રના અધિકારીઓએ છે કે આ ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠા પર કાર્યવાહી કરવી કે નહીં. અમારી તો નજરમાં આવશે એટલે અહેવાલ બતાવીશું અને પોલ ખોલીશું, કેમ કે એ અમારું કામ છે અને કવર લેવું એ તમારું કામ છે.